કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના કાપોદ્રા ગામની અયોધ્યાપુરમ ટાઉનશીપમાં ઘર નજીક પાર્ક કરેલ મહિન્દ્રા સુપ્રો મિની ટેમ્પાની થયેલ ચોરીમાં રૂરલ પોલીસે એક ઇસમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના કાપોદ્રા ગામ નજીક આવેલ અયોધ્યાપુરમ ટાઉનશીપ 3માં રહેતા સમાધાન દેસાઈએ ગત તારીખ 15મી મેના રોજ સાંજના અરસામાં પોતાનો મહિન્દ્રા સુપ્રો મિની ટેમ્પો ઘર નજીક પાર્ક કર્યો હતો। તે દરમિયાન વાહન ચોર મિની ટેમ્પાની ચોરી કરી ગયો હતો। આ અંગે તેઓએ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ₹6 લાખના મહિન્દ્રા સુપ્રોની ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। દરમિયાન રૂરલ પોલીસને મળેલી માહિતીના આધારે કાપોદ્રાની અયોધ્યાપુરમ સોસાયટીમાં રહેતા વિનોદ દલ પ્રતાપસિંહ ઠાકુરની ધરપકડ કરી તેની પાસેથી ₹6 લાખનો મહિન્દ્રા સુપ્રો રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે। પિન્ટુ મોદી, DTV ન્યૂઝ, અંકલેશ્વર।